વડોદરા મહાનગરપાલિકાના બુટડી ઝાપા ખાતે આવેલા વ્હીકલ પુલમાં વર્ષોથી કોર્પોરેશનના વાહનો ચલાવી રહેલા ડ્રાઈવરોને 10 પાસ હોય એ જ ગાડી ચલાવી શકશે તેમ કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવતા કર્મચારીઓએ વાહનોની ચાવી કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જમા કરાવી દઈ હડતાલ પર ઉતરી ગયા હતા। કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા કામગીરી ઠપ થઈ હતી। હડતાલ પરતા જ કોન્ટ્રાક્ટ કંપનીના સુપરવાઇઝર દોડી આવ્યા હતા અને કર્મચારીઓની રજૂઆત સાંભળી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી। ડ્રાઈવરોનું કહેવું છે કે તમને 10 પાસ હોય તે જ ગાડી ચલાવી શકશે। 350 થી વધુ ડ્રાઈવરો કે જેની અંદર 10 થી 15% જ ડ્રાઈવરો 10 પાસ હશે ત્યારે ફરમાન આવ્યું છે કે 10 પાસ હોય તેને જ ગાડી ચલાવી તેનો મતલબ 10 થી 15% ને છોડી બાકી રહેલાને છૂટા કરી દેવામાં આવશે। જો એવું શક્ય થાય તો 80% લોકો બેરોજગાર થઈ જાય। હવે પાછલા 20 થી 21 વર્ષથી અહીંયા આગળ ડ્રાઈવરની નોકરી કરી રહ્યા છે। આની અંદર જરૂરી નથી કે ભણતર હોય, આવડત અને અનુભવની બહુ જરૂર છે। માટે આ નિયમ પાછો લેવામાં નહીં આવે તો એક પણ ડ્રાઈવર ગાડી નહીં ચલાવે। વડોદરા મહાનગરપાલિકાએ 10 પાસ ડ્રાઈવર નિર્ણય કે જે લીધો છે તે પાછો લેવો જોઈએ, કારણ કે વડોદરામાં જ્યારે પૂર આવ્યું ત્યારે આ જ અભણ ડ્રાઈવરો કામમાં લાગ્યા હતા। આજે અમે અભણ છે પણ અમારી પાસે અનુભવ છે। હડતાલ કરવામાં આવી છે ના, એ કોઈ હડતાલ બધા પાડવામાં નથી આવી। તો વડોદરા મહાનગરપાલિકામાં એક નવા વર્ષનો નવો નિયમ લાગુ કરવામાં આવે છે। કોન્ટ્રાક્ટર સવારે જાણ કરવામાં આવી બધાને કે ભાઈ જે 10 પાસ હશે તે જ ડ્રાઈવરમાં લેવામાં આવશે, બીજા કોઈ ડ્રાઈવરમાં લેવામાં આવે નહીં। સવારે કોન્ટ્રાક્ટર દ્વારા બધાને સમજાવવામાં આવી એટલે જે અભણ ડ્રાઈવરો એને ગાડી ચલાવવાનો અનુભવ તો આજે 20-21 વર્ષનો અનુભવ છે એ લોકોને, પણ એમની પાસે બધા સટી નથી ભણતરનું, એટલે એ લોકોને આજે એ લોકોને ગાડી પર કોઈને છડવા ના દીધા। તો ડ્રાઈવરે કોઈ હડતાલ નથી પાડી, પણ આમ તો એમને આજે છૂટા કરવામાં આવ્યા છે। કેટલા લોકોને છૂટા કરવામાં આવે તમે જોવા જાવ તો અમારા ધારણા મુજબ કે 70-80% ડ્રાઈવરો અહીંયા 10 ફેલ છે કે 10 થી ઓછું તો અમુક ભણ્યા ના હોય। આનો અનુભવ લોટ છે, તમે અનુભવ જોઈ શકો કે આજે તમે કોરોના ગયો છે, પૂરગ્રસ્ત છે, ડેમોલેશન છે, ને આજે વડોદરા શહેરને 21 વર્ષથી કોઈ બી આફત આવી છે તો આ ડ્રાઈવરો છે કે જે વડોદરા શહેરની બહાર બી આ ડ્રાઈવર કામગીરી કરીને આવ્યા છે। ત્યારે કોઈ ડ્રાઈવર પાસે એનો અનુભવ જ માંગ્યો છે, કોઈ ક્વોલિફિકેશન માંગ્યું નથી। આ વર્ષે એવું આવ્યું કે ભાઈ ક્વોલિફિકેશન માંગ્યું છે, અનુભવ તમારો ચાલશે, તમને ગાડી ચલાવતા નહીં આવે તો બી ચાલે, પણ 10 પાસ હોવો જોઈએ। એટલે કાયદાનો અમલ કરવા માટે કોન્ટ્રાક્ટર છે આજે સવારે આવીને આ ડ્રાઈવરોને અહીંયા છૂટા કર્યા છે। આપણી શું માંગ છે? અમારી એક જ માંગ છે માન્ય કમિશનર મેયરશ્રીને કે આ જે ડ્રાઈવરો છે આજે 21 વર્ષથી વડોદરા શહેરની સેવા કરી રહ્યા છે ને એ સેવાના હિસાબે એમના ઘરનું રોજીરોટી ચાલી રહી છે। આજે એમના એક પરિવારમાં 4 માણસ હોય છે, એમના પરિવારનું પાલન પોષણ કરી રહ્યા છે। તો આપણા માધ્યમથી એમને એટલું જ કહેવા માંગીશ કે જે આ પરિવારનું પાલન પોષણ થઈ રહ્યા છે, તમારા એક નિર્ણયથી આજે હજારો માણસના પરિવારનું પાલન પોષણ તૂટી રહ્યું છે, તો આ નિર્ણય મોકૂફ કરવામાં આવે અને તમામ જે જૂના ડ્રાઈવરો છે જે 21-22 વર્ષથી છે એમને પાછા એમની જે જગ્યા પર કાર્ય કરવામાં આવી એવી મારી એમને રજૂઆત છે। આપણું નામ? જય સોલંકી, વડોદરા મહાનગરપાલિકા।